મિત્રો તો ધોરણ 10 અને 12 પછી શું કરવું એ દરેક વિદ્યાર્થી અને વાલીનો એક જ મૂંઝવતો પ્રશ્ન હોય છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રશ્નનું સોલ્યુશન લઈને આવે છે। તો આજના વિડીયોને તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સાથે અને એમના વાલીઓને વધુથી વધુ શેર કરજો, જેના લીધે બાળકના ભવિષ્યમાં ધોરણ 10 અને 12 પછી શું કરવું, કઈ ફેકલ્ટીમાં જવું અને એને મૂંઝવતા દરેક પ્રશ્નોનું આ વિડીયોમાં સોલ્યુશન છે। તો મિત્રો મારો એક જ આજ કહેવું છે કે આ વિડીયોને વધુથી વધુ તમારે વિદ્યાર્થી મિત્રો સાથે, એમના વાલીઓ સાથે અને એવા લોકો સાથે શેર કરો જેને 10 ધોરણ પછી શું કરવું અથવા 12 પછી શું કરવું એનું નોલેજ મળે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ધોરણ 10 પછી ધોરણ 12માં કયા વિષયોનું ચયન કરવું, કઈ ફેકલ્ટીમાં જવું, આપનું બાળકને તો આપના બાળકને શું જે ધોરણ 10 12 પછીના વિષયની માહિતી માટે આ વિડીયોને અવશ્ય તમારા વર્તુળમાં મિત્રોને અને દરેકને શેર કરજો, જેથી ધોરણ 10 12 પછી શું કરવું એની। આજે આપણી સાથે ગાયત્રી વિદ્યાલયના પ્રિન્સિપલ સાહેબ છે, તો સાહેબનો આપણે પહેલો પરિચય લઈશું। સાહેબ આપનો પરિચય અમને આપો પહેલો તો। મારું નામ ડૉક્ટર રમેશભાઈ પટેલ, આચાર્ય શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ। હું MA BEd MPhil PhD શિક્ષણશાસ્ત્રી છું અને છેલ્લા 6 વર્ષથી ગાયત્રી વિદ્યાલય ખાતે આચાર્ય તરીકેની જવાબદારી નિભાવું છું। સાહેબ, શિક્ષણ શા માટે અને શિક્ષણ કેવું હોવું જોઈએ એના વિશે આપ થોડું અમને માહિતી આપશો? શિક્ષણનો વેદોની અંદર અર્થ કરેલો છે કેળવવું, કેળવણી। માનવ જીવનને કેળવવા માટે શિક્ષણ બહુ મહત્વની ભૂમિકા છે અને મહત્વનું પાસું છે। શિક્ષણને જેની પાસે હશે તે જ માણસ જીવનના સર્વ સુખોને પામી શકશે। શિક્ષણ થકી જીવનમાં પ્રકાશ આવે છે, જ્ઞાનનો પ્રકાશ હોઈ શકે, સુખનો પ્રકાશ હોઈ શકે અને વિશ્વ શાંતિ સ્થાપવી હશે તો દરેકને શિક્ષિત કરવા પડશે અને એ શિક્ષક દરેકના જીવનને કેળવનાર હોવું જોઈએ। આજે શિક્ષણની વ્યાખ્યાઓ ધીરે ધીરે બદલાણી છે, એટલે કે આપણે જીવન કેળવવાની સાથે સાથે ભૌતિક સુખો તરફ આગળ વધી રહ્યા છીએ, એટલે શિક્ષણ હવે ભૌતિક સુખોનું પણ સાધન બની ગયું છે। એટલા માટે શિક્ષણનું હવે વિસ્તૃતીકરણ થયું છે। માત્ર જીવ કલ્યાણ પૂરતું નહીં, પણ જીવ કલ્યાણ સાથે સમાજ વ્યવસ્થાને ભૌતિક સુખોને મજબૂત બનાવનાર એક સાધન બની ગયું છે। સાહેબ, સૌથી પહેલો પ્રશ્ન અમારો એ છે કે વિદ્યાર્થીઓ ઘણીવાર મિત્રોની પાછળ દોડીને અથવા વાલીઓના દબાણમાં વિષય પસંદ કરે છે, તો સાચી પસંદગી કઈ રીતે કરવી જોઈએ? સંસ્કૃતમાં એક વાક્ય છે કે તુંડે તુંડે મતિર ભિન્ના, એટલે કે ભગવાને દરેકને એક મસ્તિકાની સાથે અલગ અલગ એની વિશેષતાઓ આપેલી છે। આપણે જોઈએ છીએ કે દરેક માનવની કે દરેક કુદરતની રચના જે છે ને બધી અલગ અલગ છે, તો ભગવાને દરેકની વિશેષતાઓ અલગ અલગ આપેલી હોય છે। પરંતુ આજે હું એવું કહું છું કે વાલીઓની અપેક્ષાઓ ક્યાંક વધી ગઈ છે, ક્યાંક શિક્ષણનું ખાનગીકરણ થયું છે, ત્યાં ખાનગીકરણના કારણે શિક્ષણનો દુષ્પ્રચાર થાય છે અને એના કારણે અથવા તો બાળકોને ઓળખ્યા વિના બાળકોની હરીફાઈ વધી ગઈ છે અને તેના કારણે બાળકો પોતાની રુચિ કે પોતાની ક્ષમતા વગરના ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે અને સક્સેસ કરતાં વધારે ફેલ્યોર થાય છે અને તેમાંથી કેટલાક બાળકો ફેલ્યોર થયા પછી જીવનની અંદર બહુ વિટંબણા અનુભવતા હોય છે અને ક્યાંક એ અઘટિત ઘટનાઓનો ભોગ પણ બનતા હોય છે। એટલા માટે બાળકોએ પોતાની રસ રુચિ પ્રમાણે પોતાના ફિલ્ડને પસંદ કરવું પડે, નહીં કે પોતાના વાલી કહે તે મુજબ કે નહીં કે પોતાના મિત્રને દેખીને પોતાને ઓળખવાનું, પોતાની ક્ષમતાને ઓળખવાની, પોતાની રુચિને ઓળખવાની, પોતાનો લક્ષ્ય શું છે એ ઓળખીને જો બાળક એ તરફ જશે તો 100% એના ક્ષેત્રમાં સફળ થશે। આપણે દુનિયામાં ઘણા એવા માણસો જોયા છે કે જે માણસો સ્કૂલે નથી ગયા, સામાન્ય પરિવારના છે, પણ એમણે એવા સક્સેસ દુનિયાની અંદર આપ્યા છે કે જેને આપણે આજે પ્રેરણારૂપ માનીએ છીએ। આપણી પાસે શિક્ષણ હોવું કે ડિગ્રી હોવું એ પૂરતું નથી, કારણ કે આપણે સચિન તેંડુલકર 10 ફેલ હતો પણ એને રમતગમતમાં રુચિ હતી તો રમતગમતનો શ્રેષ્ઠ ખેલાડી બન્યો। મહેન્દ્રસિંહ ધોની એ રેલવેની અંદર ટિકિટ કાપતા હતા, પરંતુ પોતાની રુચિ પ્રમાણેનું ક્ષેત્ર રમતગમતમાં ગયા, એટલે રમતગમતની અંદર આધાર થઈને આપણે 2 વર્લ્ડ કપ એણે અપાવ્યા। તો એવું નથી કે તમારી પાસે કોઈ ડિગ્રી હોઈ શકે, તમે આટલું ભણેલા હોઈ શકો, એનાથી તમારો ઉદ્ધાર થઈ શકે નહીં। માત્ર ને માત્ર તમારો જે વિષયમાં ઇન્ટરેસ્ટ છે એ વિષયને પસંદ કરો, બીજાની દેખાદેખી કે બીજાની હરીફાઈમાંથી તમે બહાર આવી જાઓ, પોતાના આવડત પ્રમાણે પોતાની રસ રુચિના ક્ષેત્રમાં જશો તો ચોક્કસ તમે સક્સેસ થશો। જો તમારી રુચિ નથી અને તમે ઘોડા પાળશો
તો તમે ઘોડાની કિંમત નહીં રાખી શકો, પણ તમારી રુચિ છે ને તમે બળદ પાળશો, ખેતી કરશો, તો તમે ચોક્કસ ખેતીની અંદર સક્સેસ જઈ શકશો. સાહેબ ખૂબ સારું કીધું. તો ધોરણ 10 પછી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સિવાય ડિપ્લોમા કે ITIના કેવા સ્કોપ છે? તે ટૂંકા ગાળામાં નોકરી અપાવી શકે એવું કોઈ? જો આજે શિક્ષણ છે ને આપણે નોકરીને ધ્યાનમાં રાખીને જ મેળવી રહ્યા છીએ, અને એ શિક્ષણ ધોરણ 10 પછી ઘણા બધા ડિપ્લોમા કોર્સિસ છે, ધોરણ 12 પછી પણ ઘણા એન્જિનિયરિંગના ડિગ્રી ડિપ્લોમા કોર્સિસ છે, વિવિધ ક્ષેત્રની પરીક્ષાઓ માટેના અને વિષયો માટેના માસ્ટર ડિગ્રીના કોર્સિસ છે, ગ્રેજ્યુએશન ડિગ્રીના કોર્સિસ છે. પણ જ્યારે બાળક કે વાલી જો ઈચ્છતો હોય કે મારે જલ્દી નોકરી જ લેવી છે, પણ એ બધાને ધ્યાનમાં રાખ્યા પહેલાં પોતાની ક્ષમતા લેવી પડે. હું તમને મારું જ ઉદાહરણ આપું કે મારા શાળાની અંદર હું બાળકોને ચોક્કસ ઓળખવાનો પ્રયત્ન કરું છું, મારા શિક્ષકો બાળકને ચોક્કસ ઓળખવાનો પ્રયત્ન કરે છે, અને એ બાળકોને મેં ઓળખીને 10મા ઉપરથી જ નક્કી કરી કે આ બાળક ભણવામાં થોડો ધીમો છે, એને ભણવામાં રુચિ ઓછી છે, પરંતુ એને બીજી વસ્તુમાં રસ છે, કે એને વાયરિંગમાં રસ છે, એને મિકેનિકલમાં રસ છે, એને બીજી કોઈ સિવિલિયનમાં રસ છે, તો આવા બાળકોને અમે ધોરણ 10 પછી એને સમજાવીએ છીએ, વાલીનું કાઉન્સેલિંગ કરીએ છીએ, વાલીને પણ સમજાવીએ છીએ, અને એવા બાળકોને અમે ITIના કોર્સિસ જે ચાલે છે એ ITIના કોર્સિસમાં જાય છે, અને આ બાળકો ખૂબ સારી રીતે સક્સેસ થાય છે. અને જે બાળકો સ્માર્ટ છે ભણવાની અંદર, ખૂબ સારી રીતે ભણે છે, એ બાળકોને અમે એની રસરુચિ પ્રમાણે એને જરૂર છે તો એને આર્ટ્સમાં પણ લઈ જઈએ છીએ કે તું આર્ટ્સમાં જા, આર્ટ્સમાં જઈને તું એક સારો અધિકારી બનીશ. એવું જરૂરી નથી કે તમે કોઈ ટોપ લેવલે બીજા મિત્રે ફેકલ્ટી પસંદ કરી હોય, સ્ટ્રીમ પસંદ કરી હોય અને તમે એની સાથે જઈ શકો. નહીં, પોતાની રુચિ જેમાં હશે એ ક્ષેત્રમાં પસંદ કરશો, તમે એ ક્ષેત્રને ટોપ કરશો, અને ટોપ કરશો તો તમે સક્સેસ જવાના છો. તો એવા બાળકોને અમે આર્ટ્સમાં પણ લઈ જઈએ, જેને એકાઉન્ટન્સીમાં રસ છે એવા બાળકોને અમે કોમર્સમાં પણ લઈ જઈએ છીએ, અને જે બાળકોને કમ્પ્યુટર સાયન્સમાં રસ છે, મેડિકલમાં રસ છે, રિસર્ચ ઘણા બધા રિસર્ચ છે કે બાયોલોજીકલ રિસર્ચો છે, કે એગ્રીકલ્ચરના રિસર્ચ છે, ડેરી વિજ્ઞાન છે, આવા ક્ષેત્રોમાં જે બાળકોને ઇન્ટરેસ્ટ હોય એ બાળકોની સાથે અમે બહુ સારી રીતે એક બાળકની પાછળ અડધો કલાક અમે કાઉન્સેલિંગ કરીએ, અને પછી બાળકોને સક્સેસ પોતાના રસ રુચિ પ્રમાણે ફિલ્ડની અંદર, પ્રવાહની અંદર અમે લઈ જઈએ છીએ, અને એમાંથી અમને ઘણું સારું પરિણામ મળે છે. અમે કોઈને એવી વસ્તુ ન કરીએ, અને એવી વસ્તુ હોવી પણ જોઈએ કે તું આ રાખે તો જ સક્સેસ જાય, આ કરે તો જ સક્સેસ થાય. નહીં, બાળકની રસ રુચિ હશે, એની અંદર એને પોતાની સમજ હશે, અને એ ક્ષેત્રમાં જો બાળક જશે તો બાળક 100% સક્સેસ જશે, એ રોજગારી પણ મેળવશે અને સમાજને કંઈક સારું નવું પણ આપશે. સાહેબ, ધોરણ 12 પછી જેમ કે સરકારી નોકરી, GPSC, UPSC પરીક્ષાઓ તૈયારી કરવા માંગતા ઘણા વિદ્યાર્થીઓ હોય છે, તો એમના માટે કઈ ડિગ્રી પસંદ કરવી સારી, કે કયા ફેકલ્ટીમાં જવું અથવા કયો કોર્સ કરવો, કે કઈ રીતે આપનું શું માનવું છે? જો ગુજરાત સરકારની એટલે કે સ્ટેટ ગવર્મેન્ટની કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ વર્ગ 1-2ની જોબ માટે જ્યારે આપણે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે પહેલાં તો આપણી પાસે ગ્રેજ્યુએશન હોવું જોઈએ, એટલે ગ્રેજ્યુએશન ફરજિયાત છે. હવે એ ગ્રેજ્યુએશન જે છે એ ગ્રેજ્યુએશન તમારી રુચિ પ્રમાણે તમે કોઈ પણ ક્ષેત્રમાં જઈને કરી શકો. સ્ટેટ ગવર્મેન્ટની જાહેર સેવાની પરીક્ષા અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જાહેર સેવાની પરીક્ષા, આ બંને પરીક્ષામાં તમામ વિષયોને લઈને પસંદગી કરી શકાતી હોય છે. હવે એમાં કોઈ દેખી રીતે નહીં, પણ પોતાની ઇન્ટરેસ્ટ છે. આજે આપણે UPSC પાસ કર્યું તો ગુજરાતીની અંદર પણ ઘણા આપણા વિદ્યાર્થીઓ સક્સેસ જાય છે, ગુજરાતી રાખીને પાસ થાય છે, હિસ્ટ્રી રાખીને પાસ થાય છે, એ ભૂગોળ જિયોગ્રાફી રાખીને પાસ થાય છે, સાયન્સના સબ્જેક્ટ સાથે પાસ થાય છે. એટલે એવું જરૂરી નથી કે તમે કોઈ એક સાયન્સ હશે તો જ તમે UPSC પાસ કરી શકશો, તમે અર્થશાસ્ત્ર હશે કે તમારી પાસે કોઈ જિયોગ્રાફી છે તો જ પાસ કરી શકશો, તમારી પાસે હિસ્ટ્રી હશે તો જ પાસ કરી શકશો, એવું નથી. તમારે પાસ કરવા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત છે, ને ગ્રેજ્યુએશન તમારું ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ સાથે હશે તો જ તમે એ ક્ષેત્રની અંદર પાસ થઈ શકશો, અને એ ક્ષેત્રનો તમે સારી રીતે અભ્યાસ કરી શકશો તો ઝડપી પાસ થશો, અને તમે તમારી જે ઈચ્છા મુજબની વર્ગ 1-2ની જે જગ્યાઓ છે એની અંદર તમારી નોકરીની ઈચ્છા છે એની અંદર એ સેવામાં તમે જોડાઈ શકશો. સાહેબ, તો આજના ડિજિટલ યુગમાં કયા નવા કોર્સ જેમ કે કોમ્પ્યુટર, ડેટા સાયન્સ, સ્કિલ બેઝ કોર્સ વિદ્યાર્થીઓ ડિગ્રી સાથે કરવા જોઈએ, જેનાથી એને ભવિષ્યમાં સારી લાઈન પસંદ કરવી અથવા એમાં રુચિ હોય? આજના સમયમાં AI આવ્યું છે અને કમ્પ્યુટર સાયન્સની જબરજસ્ત દુનિયાની માગ વધી છે. આપણે જોઈ રહ્યા છીએ કે રોબોટિક સિસ્ટમ ડેવલપ થવાને કારણે મોટી કંપનીઓ, એની કંપનીઓની અંદર રોબોટિક આવ્યું છે. આજે મેડિકલ ક્ષેત્રે પણ રોબોટિક આવી ગયું છે, અને
અવકાશ ક્ષેત્રે ટેકનોલોજીને કારણે ખૂબ મોટી જબરજસ્ત દુનિયાએ હરણફાળ ભરી છે વિકાસની. અને આના માટે જો તમારે ટેકનિકલ ક્ષેત્રે જવું હોય તો ટેકનિકલ ક્ષેત્રની અંદર એઆઈના કારણે ખૂબ મોટા પૈસા છે, ખૂબ મોટું કમાણી કરી શકીએ છીએ. આપણે એલન મસ્કને નામ સાંભળ્યું છે. એલન મસ્કને આપણે જોઈએ તો ટેકનોલોજીને કારણે એલન મસ્ક ક્યાંય કઈ દુનિયામાં છે ને એમણે એ આવનારા સમયમાં એવું પ્લાનિંગ છે કે મંગળ પર પણ માનવ વસવાટ કરવો. તો એ બધું ટેકનોલોજી છે અને એઆઈ એને સપોર્ટ કરી રહ્યું છે. આજે આખી દુનિયા એક આંગળીના ટેરવે આપણે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ અને પામી શકીએ છીએ. ત્યારે આપણે જો ટેકનોલોજીને કારણે જવું હોય તો આપણે સાયન્સ કરવું પડે અને સાયન્સની અંદર મેથ્સ અને ફિઝિક્સ એ આપણું જબરજસ્ત ક્લિયર અને સ્પષ્ટ હોવું જોઈએ. અને એઆઈના કારણે દુનિયાની અંદર લોકો ભલે એવું કહેતા હોય કે એઆઈ આવવાથી લોકોની નોકરી રોજગારી છીનવાઈ જશે, બિલકુલ ખોટી વાત છે. જેની પાસે ટેલેન્ટ છે, જેની પાસે ટેકનોલોજીનું ભરપૂર નોલેજ છે, જેની પાસે સમયની માંગ સાથેના નવા આઈડિયાઝ છે, એ લોકોને કોઈ નુકસાન થવાનું નથી. નુકસાન એમને જ થશે કે જે નવું કરવા, બદલાવ કરવા માગતા નથી. આપણને બધાને ખબર છે કે નોકિયા કંપની મોબાઈલ સેલ્યુલર ફોનમાં સૌથી પહેલાં આવી હતી, પરંતુ એ સમય સાથે બદલાવ ન કર્યો તો આજેનું માર્કેટ વેલ્યુ એકદમ નીચે છે. અને જેને સમય સાથે બદલાવ કર્યો એવી કંપનીઓ આજે માર્કેટની ટોપ ઉપર છે. તો માણસે પોતાના ઇન્ટરેસ્ટ મુજબ એવા ક્ષેત્રોને પસંદ કરવા જોઈએ કે જેની અંદરથી રોજગારી પણ પામી શકે અને બીજાને રોજગારી આપી શકે અને સામાજિક વિકાસ અને રાષ્ટ્ર વિકાસની ભૂમિકા પણ ભજવી શકે. તો સાહેબ આપણે ખૂબ સારી વાત કરી. તો હવે સર વિદ્યાર્થીઓ પોતાની રુચિ કેવી રીતે ઓળખી શકે કે યોગ્ય પ્રવાહની પસંદગી શું ફક્ત ટકાવારીના આધારે જ કોઈ નક્કી કરી શકાય, સ્ટ્રીમ નક્કી કરવું જોઈએ કે કઈ રીતે? જો આજે દરેક વાલી એવું ઈચ્છે છે કે મારું બાળક ડૉક્ટર બને, મારું બાળક દુનિયાની કોઈ ટોપ વ્યક્તિઓની હરીફમાં લઈ જતો હોય. એટલે બાળકને પહેલેથી જ એને હરીફાઈમાં લઈ જાય છે. અને હરીફાઈમાં લઈ જવાને કે બાળકની જે મૂળ શક્તિ છે ને એ ઓળખવાની રહી જાય છે. બાળક તો બિચારું નાનું છે, એ બાળકને આપણે શું કરીએ છીએ, આપણી આઈડિયા મુજબ ચલાવવા માગીએ છીએ. એને પોતાની રુચિ પ્રમાણે કશું કરવા દેતા જ નથી. બાળકને રુચિ પોતાની શું છે એ ઓળખવા માટેની આપણે એને તક જ આપતા નથી. મારે તમને આ ક્ષણે એ વાત કરવી છે કે આપણે ઘણા એવા કિસ્સા જોયા છે કે જે સ્લમ વિસ્તારમાંથી આવતા બાળકો છે, એ બાળકો બહુ સારું કામ કરી શકે છે. ઘણીવાર આપણે જોયું છે. આપણે વિનોદ કાંબલીનો ઉદાહરણ લઈએ કે વિનોદ કાંબલી એકદમ નોર્મલ પરિવારમાંથી, નોર્મલ એરિયામાંથી આવતો હતો, પરંતુ એને ક્રિકેટ પ્રત્યેનો લગાવ હતો. એને ઓળખ્યો તો એક સારો ક્રિકેટર થયો. પાછળથી એ પોતે પોતાની લાઈફને સેટલ ન કરી શક્યા. એના સિવાય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જોઈએ તો ઘણા એવા પાત્રો છે કે જે નોર્મલ સમાજમાંથી આવતા હતા અને એ નોર્મલ સમાજમાં આવતા હોવા છતાં પોતાની રુચિ પ્રમાણે એ રસ્તો એમણે અપનાવ્યો અને સક્સેસ ગયાનું મોટામાં મોટું ઉદાહરણ આપણી પાસે અમિતાભ બચ્ચન છે કે અમિતાભ બચ્ચનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રસ હતો. એક સમયે માણસને કલકત્તા રેડિયોએ નાપાસ કરેલા, પણ એ માણસ હાર્યો નહીં અને આજે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ વોઇસ, જેને દુનિયાને આકર્ષતો એવો વોઇસના માલિક એ અમિતાભ બચ્ચન છે અને ભારતીય ફિલ્મ જગતના એ મહાનાયક તરીકે છે. એટલે બાળકની રુચિ ઓળખવી હોય તો બાળકને થોડા સમય માટે, થોડા વર્ષો માટે એને પોતાની ગમતી વસ્તુ કરવા માટે છૂટછાટ આપવી પડે. એને કોઈની હરીફાઈમાં લઈ જવું ન જોઈએ, કારણ કે એને પણ પોતાની એક અલગ દુનિયા છે. એને પણ દુનિયાની અંદર પોતાનું કંઈક કરી આપવાની ક્ષમતા છે ને એ કરવા માટે પ્રયત્ન કરે છે. એટલે બાળકની રુચિ બાળક જાતે ઓળખવાનો પ્રયત્ન કરે, પણ ક્યાંક વાલી ખલેલ પહોંચાડે છે. ક્યાંક આજનું ખાનગીકરણ શિક્ષણ અથવા હરીફાઈવાળું શિક્ષણ એને ખલેલ પહોંચાડે છે અને જેના કારણે બાળક પોતાની રુચિથી ની અંદર જઈ શકતું નથી અને રુચિનો માર્ગ ભટકી જાય છે અને તેના કારણે બાળક પોતાની પ્રકૃતિથી બીજે જતાં એ ફેલ્યોર થાય છે. તો સાહેબ આપણે ખૂબ સારી વાત કરી, પણ સાહેબ હાલમાં જે ધોરણ 12 પછી પરંપરાગત BA, BCom અને BSc ઉપરાંત હાલમાં કયા એવા નવા ક્ષેત્રો છે જેમાં બાળક ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે? ધોરણ 10 અને 12 પછી ગ્રેજ્યુએશન લેવલના ઘણા બધા કોર્સીસ છે અને આજે યુનિવર્સિટી અને કોલેજોની અંદર ઓનલાઈન શિક્ષણની પ્રથા કોરોના કાળ પછી વધી ગઈ છે. પણ બાળક શિક્ષણની સાથે સાથે આજે તમે જોઈ શકો પશ્ચિમી દેશોની અંદર કે ઓનલાઈન માર્કેટનું વેલ્યુ કેટલું ઊંચું છે. આપણે ત્યાં પણ ઘણા એવા બાળકો છે કે એવા વિદ્યાર્થીઓ છે કે સ્ટડીની સાથે સાથે ઘણું શિક્ષણ, બીજા રોજગાર મેળવતા હોય છે.
આજે આપણે ત્યાંથી વિદેશ તરફ વિદ્યાર્થીઓ ભણવાને બહાને થઈ અને રોજગાર માટે જાય છે. તો માર્કેટની અંદર ઘણા બધા એવા વ્યવસાયો છે કે સ્ટડીની સાથે સાથે આપણે એ વ્યવસાયોમાં જોડાઈ અને સારું એવું આપણે રોજગારી પણ કમાઈ શકતા હોઈએ છીએ. એટલે માત્ર આપણે ધોરણ 10 કે 12 પછી આપણે માત્ર ગ્રેજ્યુએશનમાં જઈએ, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જઈએ, એના સિવાયની ડિગ્રીઓ લઈએ, પણ આ ઉપરાંત પોતાની સ્કિલ બેઝ જો સારી હોય તો એ આપણે બીજા જાહેર ક્ષેત્રોની અંદર પણ જઈ શકીએ છીએ, ગવર્મેન્ટની સેવાની અંદર પણ જઈ શકીએ છીએ. અને જે ટેલેન્ટ માણસો છે એ ટેલેન્ટ માણસો તો જાહેર ક્ષેત્રમાં જાય છે, સરકારી સેવાઓમાં જતા નથી. આપણે આજે રિલાયન્સ છે, અદાણી છે, એના વગરની ઘણી બધી એવી મોટી કંપનીઓ છે કે જે કંપનીઓ અંદર કરોડોના પેકેજ ઉપર એ લોકોને રાખવામાં આવે છે. હમણાં થોડા દિવસો પહેલાં પ્રિન્ટ મીડિયાએ એવું છાપ્યું હતું કે ગૂગલે સુંદર પિચાઈને 3 વર્ષ માટે 6300 કરોડનું પેકેજ આપ્યું છે. આ કેટલું મોટું માર્કેટ છે. તો જો માણસ પાસે ટેલેન્ટ હોય અને એ કમ્પ્યુટર સાયન્સનો જાણકાર હોય કે બીજા ક્ષેત્રોની અંદર જે માંગ છે એવા ક્ષેત્રોનો વિષયોનો જાણકાર હોય તો એ ચોક્કસ બહુ મોટી રોજગારી પ્રાપ્ત કરી શકે છે. માત્ર કોલેજ કરવાથી જરૂરી છે. સાહેબ, આપે વાત કરી, હાલની અંદર ઘણા વિદ્યાર્થીઓ જે પોતાના વાલીના દબાણમાં આવી કે બીજી રીતે જે સાયન્સમાં કે ગમે તે ફિલ્ડમાં કોર્સ લઈ લે છે, જ્યારે એ એમાં સફળ નથી થતા ત્યારે ઘણા એવા બનાવો બને છે જેના લીધે વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવે છે. તો સાહેબ, આપ એ માટે વિદ્યાર્થીઓને શું સલાહ સૂચન અથવા એમના વાલીઓને શું સલાહ સૂચન આપો છો? જુઓ, આજે મેં પહેલાં જ કહ્યું એમ કે બાળકને આપણે હરીફાઈમાં લઈ જઈએ છીએ. બાળકની આપણે ખોટી સ્પર્ધા, જેને શિક્ષણમાં અશુદ્ધ સ્પર્ધાનું નિર્માણ કર્યું છે, અને આ અશુદ્ધ સ્પર્ધાનું નિર્માણ વાલીઓની અપેક્ષાઓ અને ભૌતિકવાદનું કારણ છે. જો બાળકને પોતાની ક્ષમતા ખબર હોય તો એ બાળક પોતાની રીતે જશે. તમે કહો છો કે ઘણા બાળકો જીવન ટૂંકાવે છે, દર વર્ષે આવી ઘટનાઓ બનતી હોય છે. તમે સાચા છો ને એની માટે હું વાલીને જ જવાબદાર ઠેરવી શકાય કે વાલી એના ઉપર પ્રેશર લાવે છે અથવા તો ટીચર્સ પ્રેશર ક્યાંક લાવતા હશે. પણ બાળકે પોતાની ક્ષમતા અનુસાર, પોતાની રુચિ અનુસાર સ્ટ્રીમ પસંદ કરવી પડે. તમે સાયન્સમાં જો ટોપ નહીં કરી શકો કે તમે જી અને નીટને સારા સ્કોર સાથે પાસ નહીં કરી શકો તો તમારે સાયન્સનો કોઈ વેલ્યુ જ નથી. અને આર્ટ્સની અંદર તમે રુચિ પ્રમાણે ટોપ કરશો તો તમે જાહેર ક્ષેત્રમાં કે સારી જગ્યાએ જઈ શકશો. એટલે કોઈ તમે એવું આર્ટ્સને કે કોમર્સને કે સાયન્સની સ્ટ્રીમોને કોઈ ઉતરતી બતાવી શકો તો એ ખોટું છે. એટલે વાલીઓએ બાળકની રુચિ પ્રમાણે એને કોઈની દેખાદેખીથી પર રહીને એનો સ્ટ્રીમ પસંદ કરાવવો જોઈએ. કોઈ શિક્ષક કે કોઈ શાળા એમ કહે કે હું આને ડૉક્ટર બનાવી નાખું અને કમ્પ્યુટર સાયન્સનો એન્જિનિયર બનાવી નાખું તો બિલકુલ એ વાત ખોટી છે, એ ભ્રમણા છે. કોઈને એવી તાકાત નથી. હું શાળા ચલાવું છું, હું શિક્ષક પણ હતો અને એક શાળાના જવાબદાર વ્યક્તિ તરીકે સ્પષ્ટ કહું છું કે શિક્ષક માત્ર બાળકની અંદર 2% વધારે પરિવર્તન કરી જ ન શકે. એ માત્ર પ્રોપોગેન્ડા ચલાવે છે, એ માત્ર ખોટે ને ખોટો બાળકોને સ્પર્ધાઓમાં લઈ જાય છે. બાળકોને જીવન હવે જીવવાનું છે. જો બાળકની અંદર પડેલી શક્તિ જે છે એ ઓળખીને એ બહાર લાવવાનો કે ક્ષેત્રમાં લઈ જવાનો આપણે પ્રયત્ન કરીશું તો એ બાળકનું તો જીવન સુધરી જશે, બાળક તો સક્સેસ જશે. પણ આપણે સમાજને એક સારો નાગરિક આપીશું. એ સમાજને સારો નાગરિક મળશે તો એ રાષ્ટ્રને સારો નાગરિક મળશે અને આપણે એક રાષ્ટ્ર નિર્માણનું કામ કરી શકશું. બાળકને ખોવા પૂરતું નહીં રાખી શકીએ. એ બાળક એ રાષ્ટ્ર વિકાસનો હિસ્સો બનશે તો આપણે બાળકોને એની રુચિ પ્રમાણે લઈ જવું પડે. વાલીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે કોઈ બાળક ઉપર એવું પ્રેશર નહીં લાવો કે તું ડૉક્ટર થાય તો જ જીવી શકે. તમે ખેતી કરતા હતા, ઘણા એવા વાલીઓ છે કે નોર્મલ છે, મજૂરી કરે છે અને એમના બાળકો સક્સેસ જાય છે. અને ઘણા એવા બાળકો છે કે જેમના વાલીઓ જબરજસ્ત લેન્ડરોડ પાર્ટી છે પણ એમના બાળકો નિષ્ફળ જાય છે, કારણ એ બાળકોને હરીફાઈમાં લઈ ગયા છે. અને પેલા નાના પરિવારમાંથી આવતા બાળકોની ક્ષમતા પ્રમાણે એમને ક્ષેત્રમાં લઈ ગયા છે એટલે સક્સેસ થાય છે. એટલે વાલીઓએ ક્યારેય બાળકોને હરીફાઈમાં લઈ જવા જોઈએ નહીં, માત્ર પોતાની રસ રુચિ પ્રમાણના ક્ષેત્રમાં લઈ જવું જોઈએ. એ આર્ટ્સમાં જશે, ટોપ કરશે તો પણ સક્સેસ થશે. અને જો તમે એને બળજબરીથી જ વિજ્ઞાન પ્રવાહમાં લઈ જશો કે કોમર્સમાં લઈ જશો, એની રુચિ નથી તો એ ફેલ્યોર થશે. સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. આપે આજે ખૂબ સરસ માહિતી આપી. સાહેબ, આપ ટૂંકમાં કોઈ વાલીઓને સંદેશ આપવા માંગો છો? વાલીઓને મારે એક જ ટૂંકમાં સંદેશ આપવો છે કે બાળકને જિંદગી હવે જીવવાની છે. એ તો નાનું છે, કુમળું છે, આપણે વાળીએ તે મળે છે. પરંતુ વર્તમાન સમય એવો છે કે બાળકો મોબાઈલ ફોનને કારણે નવી દુનિયાને જોતા થયા છે, જોવે છે, હરીફાઈ કરે છે, શું કરે છે.
બાળકોને અત્યારે એની રસ રુચિ પ્રમાણે તો ખીલવા દો, પરંતુ જે વસ્તુ વર્જ્ય છે કે જે વસ્તુ નથી કરવાની એ કરે છે કે નહીં એનાથી રોકો અને પોતાના ઇન્ટરેસ્ટ મુજબ એને જવા દો. એની જરૂરિયાતો પૂર્ણ કરો, એની અપેક્ષાઓ પૂર્તિ ન કરશો. જો તમે તેની જરૂરિયાતો પૂર્ણ કરશો તો બાળક સમજશે કે આ મારી વસ્તુ જોતી હતી મને આપી છે, પરંતુ જો તેની અપેક્ષાઓ હશે એ અપેક્ષાઓ પૂર્ણ કરશો તો બાળક પોતાના લક્ષ્યથી ભટકી અને પોતાના શોખ તરફ જતો રહેશે, પોતાના ભૌતિક સુખો તરફ જતો રહેશે, અથવા તો પોતાના મિત્રો જે કરે છે એ તરફ જતો રહેશે. અને એ બાળક એ આખી એની જિંદગી તો ભટકી જશે પણ આપણા હાથમાંથી નીકળી જશે. માટે માત્ર વાલીઓને એટલી જ વિનંતી છે, શિક્ષકોને પણ એટલી જ વિનંતી છે કે બાળકને કોઈ હરીફાઈમાં લઈ જશો, બાળકને સાચો ઓળખો અને બાળકની બાબતે એને પ્રેરણા આપો, હકારાત્મક વલણ એનો કેળવો, જેથી કરીને બાળક પોતાની રુચિ પ્રમાણના ક્ષેત્રમાં સરસ રીતે ક્યાંય અથડાયા વિના, અટક્યા વિના શાંતિથી આગળ વધે અને એક સરસ પ્રકારનું પોતાનું જીવન નિર્માણ કરે. એ તરફ આપણે જવું જોઈએ. એ જ મારો આખરી સંદેશ છે.